ડેડિયાપાડાની ધરતી પર દેશના પ્રધાનમંત્રી આવ્યા હતા. હિસાબ માંગો કોઈ વાંધો નથી, પણ છાસવારે સોશિયલ મીડિયામાં, ટીવીમાં અને હિસાબ આપો, હિસાબમાં ભાઈ આખા પ્રધાનમંત્રીને આદિવાસી સમાજનો અપમાન છે. મોદી સાહેબને સાહેબ બિરસા મુંડાનો જન્મદિવસ તમે બીજા અલગ અલગ સ્ટેટની વાત થતી, તમે કયો સાહેબ બિરસા મુંડાનો જન્મદિવસ ડેડિયાપાડામાં ઉજવો, દેવમોંગરાના સાનિધ્યમાં ઉજવો, કે જે દેવમોંગરા જે છે આદિવાસીની કુળદેવી છે. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અલગ અલગ સ્ટેટના લોકો ત્યાં દર્શન માટે આવે છે. ના આદ્યાશક્તિ જગદંબાનું સ્વરૂપ છે. દુનિયાને બતાવવું છે કે આદિવાસીઓ પણ આદ્યાશક્તિની ઉપાસના કરે છે. કુળદેવી એમની દેવમોંગરા છે, શક્તિની ઉપાસના કરે છે. અમારી વાત સાંભળીને અહીંયા 15 જ દિવસમાં નિર્ણય કર્યો કે ડેડિયાપાડામાં બિરસા મુંડા જન્મ જયંતિનો કાર્યક્રમ ઉજવવો છે. બાકી આ કાર્યક્રમ આસામમાં બનતો હતો. નરેશભાઈને ખબર છે, મોતીભાઈને ખબર છે. મેં રોકાયો છે. મનસુખ વસાવે વિનંતી કરી મોદી સાહેબને કે સાહેબ ડેડિયાપાડામાં કોઈ ડરતી નથી, એક મેસેજ આપવો હતો. અને બીજી કોણ ઇતિહાસ બોલે છે, કોઈ પ્રૂફ આપે કે બિરસા મુંડાની ઓળખ કોને આપી. ભાઈ 15-20 વર્ષ પહેલા બિરસા મુંડાને કોણ ઓળખતું હતું? 15-20 વર્ષ પહેલા બિરસા મુંડાને કોઈ ઓળખતું નતું, પણ બિરસા મુંડાની આખા દેશને ઓળખ આપી હોય, ફક્ત આદિવાસી સમાજ નહીં સમગ્ર સમાજને ઓળખ આપી હોય તો ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ઓળખ આપી છે. ભાઈ હું ભારત સરકારનો મંત્રી હતો, અમે ભારત સરકારની ટીમ સાથે અમે બિરસા મુંડાના જન્મ સ્થળ પર અમે ગયા છે. 3 દિવસ સુધી એ વિસ્તારની અંદર અમે ફર્યા છે અને બિરસા મુંડાનું આખું જીવન ચરિત્ર કઈ રીતના છે એનો અભ્યાસ કર્યો છે. ઠીક છે, આખો દેશ જોડાય છે, બિરસા મુંડાના જીવનમાંથી પ્રેરણા આપણે લઈ રહ્યા છે. તો એ બિરસા મુંડાને ભગવાન કેમ માને છે? આજે બિરસા મુંડાને ભગવાન કેમ માને છે? ને દેશના પ્રધાનમંત્રીના શબ્દો તમે જોજો, ભગવાન બિરસા મુંડા કહે છે. ક્રાંતિકારી હતા, ક્રાંતિવીર, પણ ક્રાંતિ શબ્દ નથી બોલતા ભગવાન બિરસા મુંડા, કારણ કે એમનું વ્યક્તિત્વ એવું હતું. અંગ્રેજોની સામે લડાઈ લડ્યા, તીર કામઠાની સેના તૈયાર કરી, પણ સાથે સાથે એમનું વ્યક્તિત્વ એવું હતું કે ગમે એટલો કોઈ બીમાર વ્યક્તિ હોય તો એને દવા આપે, ઔષધિ આપે, 2 દિવસની અંદર 3 દિવસની અંદર એ મટી જાય, એ પ્રકારનું વ્યક્તિત્વ હતું. ને આ કાર્યના કારણે એમને લોકો ભગવાન માનતા હતા. તો એ બિરસા મુંડાનો જન્મ દિવસ ઉજવવાનો ડેડિયાપાડામાં નિર્ણય કર્યો. અને આપ બધા જાણો છો તેમ 1 લાખ સમાઈ શકે એટલો ડોમ બન્યો. કેમ ભાઈ બીજા બધી જગ્યાએ બધા શહેરી વિસ્તારમાં ડોમ બને, એવો ડેમ આદિવાસી વિસ્તારમાં ડોમ ના બનવો જોઈએ? આદિવાસીઓ સારા ડોમમાં ના બેસી શકે? આદિવાસીઓ એક સારા ડોમમાં બેસે એના માટે પણ આગ્રહ અમારો હતો. સામાન્ય મંડપ નહીં જોઈએ, પ્રધાનમંત્રી આવે છે તે ડોમ સારો હોવો જોઈએ. ને તમે જોજો, ટીવીમાં જોયો છે કેટલો બફકાદાર આખો ડોમ હતો. અને આખા ડોમની અંદર લોકો ભરાઈ ગયા. પ્રદર્શનની અંદર, યાત્રાની અંદર આખા 25-30 હજાર લોકો હતા. 1 લાખ, 1.25 લાખ, 1.5 લાખ લોકો આજે 2 ટાઈમ જમાડ્યા આદિવાસીઓને. કેમ ભાઈ આદિવાસીને જમાડ્યા એનો હિસાબ માંગો તમે? એનો હિસાબ માંગો છો? દેવમોંગરા માતાજીનો દર્શન કર્યો. આજે ત્યાં એ વિદ્યાર્થીની હતી, નરેશભાઈ પૂછ્યું કે મોદી સાહેબે શું પૂછ્યું? દેવમોંગરા માતાજીના દર્શન કર્યા, પણ સાથે સાથે આસપાસના જે વિદ્યાર્થીઓ હતા, સારી સ્કૂલોના વિદ્યાર્થીને ત્યાં ભેગા કર્યા હતા. કોઈ રાજનીતિ નહોતા કરવા. આદિવાસી સમાજ કઈ રીતના આગળ વધી રહ્યો છે ત્યાં દેવમોંગરા ચર્ચા કરી. એવા સ્ટુડન્ટ સાથે અમે વાર્તાલાપ કર્યા કે મોદી સાહેબે શું બોલ્યું? તો મોદી સાહેબે શું કે આદિવાસી સમાજ માટે સરકાર અમે આટલું બધું ખર્ચ કર્યા છે, આટલી સારી સુવિધા, સારા બિલ્ડિંગોમાં રહે, તમે શું બનવાના છો? તો દીકરીઓ કીધું અમે IAS અધિકારી બનીશું, અમે ડોક્ટર બનીશું. ને એ દેવમોંગરા ત્યાં ગયા, ત્યાં પણ 2-3 હેલિપેડ બન્યા. સ્વાભાવિક છે, પ્રધાનમંત્રી છે ભાઈ, સન્માનીય નેતા છે, એના માટે હેલિપેડ બને. એ રીતના ડેડિયાપાડામાં હેલિપેડ બને 3. ને લોકોને લાવવા માટે કમ આદિવાસીને ટેમ્પા એક્ટમાં લઈ જાય. અમે આગ્રહ રાખ્યો છે, ટેમ્પાની વ્યવસ્થા અમે ના પાડી, ટેમ્પા નહીં બસ મૂકો. મારા આદિવાસીઓ માટે પણ બસની સુવિધા કરો. અને આદિવાસીઓને અહીંયા ને કોઈ ભાજપના કેટલા કાર્યકર્તા નહોતા, મેં સરકારી વહીવટી તંત્રને કીધું ગામમાં જે પણ લોકો હોય બિરસા મુંડાના જીવનમાંથી જેને પ્રેરણા લેવી હોય એવા લોકોને લઈ આવ્યો. ને એવા લોકો અહીંયા આવ્યા છે ડેડિયાપાડામાં.
એવા લોકો છે જે બિરસા મુંડાની ઓળખ આપી મોદી સાહેબે ને આવનારા દિવસોમાં બિરસા મુંડાએ શું કીધું, આદિવાસીનો સાચો વિકાસ કરવો હોય અંગ્રેજોની સામે લડતા એમને એવું કહ્યું છે, આ વાત બધા લોકો શીખવાની છે. અંગ્રેજોની સામે લડ્યા પૂરી તાકાતથી, ભીલ સેના, તીરકમઠાવડી સેના, પણ સાથે સાથે એમને એવું કહ્યું છે આદિવાસીનો સાચો વિકાસ 25 વર્ષની વયે એ વખતે દેશ આઝાદ પણ નહોતો થયો એ વખતે બિરસા મુંડાએ એવું કહ્યું હતું કે દેશ તો આઝાદ થશે પણ આદિવાસી સાચો વિકાસ કરવો હશે તો કેટલાક કુરિવાજો છે, કેટલીક અંધશ્રદ્ધાઓ છે, કેટલાક વ્યસનો છે એ ત્યજવા પડશે અને સારું શિક્ષણ લેવું પડશે, ગુણવત્તાવાળું શિક્ષણ લેવું પડશે. અંગ્રેજી શિક્ષણની હિમાયત કરી હતી અમને. એ બેઝ પર આજે ભારતીય જનતા પાર્ટીની સરકાર, રાજ્ય સરકાર ને ભારત સરકાર આગળ વધી રહી છે. બિરસા મુંડાએ કહ્યું છે શિક્ષણ પર ભાર મૂક્યો છે. આદિવાસીનો ત્યારે જ વિકાસ થવાનો છે. કુરિવાજો છે, અંધશ્રદ્ધા છે, કેટલાક વ્યસનો, ખોટા વ્યસનો છે એ છોડી અને શિક્ષણ તરફ ધ્યાન આપવું પડશે. આ બિરસા મુંડાએ વાત કરી છે અને આ વાત કહેવા માટે ડેડિયાપાડાની ધરતી પર દેશના પ્રધાનમંત્રી આવ્યા હતા. હિસાબ માંગો કોઈ વાંધો નથી, પણ છાસવારે સોશિયલ મીડિયામાં, ટીવીમાં અને હિસાબ આપો, હિસાબમાં ભાઈ આખા પ્રધાનમંત્રીને આદિવાસી સમાજનું અપમાન છે. આ સમગ્ર આદિવાસી સમાજનું અપમાન છે, બરોબર નથી. મને કોઈની ટીકા ટિપ્પણી કરવામાં મને એ રસ બી નથી, પણ કોઈ ટીકા ટિપ્પણી કરતો હોય તો એને જવાબ આપવાની અમારી ફરજ છે. સમાજની અંદર લોકોમાં કોઈ ગેરસમજ ઊભી થતી હોય તો એ દૂર કરવાની અમારી ફરજ છે. ભાઈ પ્રધાનમંત્રી આવે, ભાઈ પ્રધાનમંત્રી આવે તો એ પ્રકારનો કાર્યક્રમ બનવો જોઈએ કે નહીં? અને આદિવાસી વિસ્તારની અંદર આદિવાસી વિસ્તારને જમાયા છે, બે ટાઈમ જમાડે છે, તમામ પ્રકારની સુવિધા આપી છે, લાવવા લઈ જવાની બધી સુવિધા આપી છે. બહારની જે ટીમો આવી છે, બિરસા મુંડાના પરિવારના લોકો અહીંયા આવ્યા છે. અલગ અલગ રાજ્યોની સાંસ્કૃતિક આદિવાસી ટીમો ડેડિયાપાડામાં આવી છે ને નૃત્યો એમને કર્યા છે. આદિવાસી અલગ અલગ નૃત્યો અહીંયા બતાવ્યા છે એમને એમ કોઈ રાજનીતિ કરવા માટે કેવડિયાનો કાર્યક્રમ નથી બન્યો કે પછી ડેડિયાપાડાનો કાર્યક્રમ નથી બન્યો. બંને કાર્યક્રમમાં સરદાર વલ્લભભાઈ પટેલનો એકતા પરેડનો કાર્યક્રમ પણ રાષ્ટ્રીય પર્વ હતો ને બિરસા મુંડાનો પણ કોઈ રાજકીય પાર્ટીનો કાર્યક્રમ નહીં, રાષ્ટ્ર વિચારધારાનો ભરેલો કાર્યક્રમ હતો. જેમાંથી આવનારા દિવસોમાં 2047માં દેશ વિકસિત ભારત બનવાનો છે. તો બંને મહાપુરુષોમાંથી દેશવાસીઓ પ્રેરણા લે. સરદાર વલ્લભભાઈ પટેલ અને બિરસા મુંડાના જીવનમાંથી પ્રેરણા લે દેશવાસીઓ. એટલા માટે બંને મોટા કાર્યક્રમ કર્યા. તો આજના પ્રસંગે મારે ઉપસ્થિત સર્વને મારી નમ્ર વિનંતી છે, પોલીસ જવાનો પણ અહીંયા ઉપસ્થિત છે, કાયદો અને વ્યવસ્થા જાણો, તમે ખૂબ મહેનત કરો, તમારા છોકરાની પણ ચિંતા કરજો ભાઈ. તમારા છોકરા પણ સારું ભણે, આવી સ્કૂલોમાં મોકલો, આઈએસ અધિકારી બને, આઈપીએસ અધિકારી બને, કલેક્ટર બને, ડીએસપી બને. કમ ભાઈ આ ગરીબ આદિવાસીનો છોકરો કલેક્ટર ડીએસપી ના બને, આ દીકરી બની